બોલી સદગુરુ મહારાજનો આજે એ વાત કરી એ વિચારવા જેવી વસ્તુ છે. સમાજની અંદર હાલના તબક્કે માતાજીના જે માંડવા થઈ રહ્યા છે એ દરેકના આસ્થાનો વિષય છે. એમાં હું વધારે કંઈ નથી કહેવા માગતો, પણ સાચી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ આપણે સમજવાની જરૂર છે. આપણને જન્મ આપ્યો આપણી જનેતાએ, પાલન પોષણ કર્યું આપણી જનેતા મા બાપે, સાજા માંદા થયા હોય તોય પણ ખર્ચો આપણા મા બાપ કરે. આપણે 15-20 વર્ષના થયા ત્યાં સુધી આપણી તમામ જરૂરિયાતો આપણા મા બાપ પૂરી પાડે. પોતાનું પરિસ્થિતિ આર્થિક સ્થિતિ કમજોર હોય છતાં પણ આપણા ધામધૂમથી લગ્ન કરાવે, રાત દિવસ કાળી મજૂરી કરી એક માથે કહેલા રૂપિયા કરજ મા બાપ ભરે. અને મા બાપથી છોકરાઓ અલગ થઈ જાય તોય પણ ધ્યાન મા બાપ રાખે. તો જે સાચી જનેતા છે આપણી, જેણે આપણને ખૂનનું દૂધ બનાવીને પાયું છે, જેને મુખમાંથી કોળિયા કાઢીને આપણને ખવડાવ્યા છે, જે ભીનામાં સૂતી છે એને આપણને કોરામાં સુવડાવ્યા છે, એ જનેતાનું ધ્યાન આપણે બરાબર ન રાખી અને કરોડો રૂપિયા જેણે આપણું કાંઈ કર્યું નથી એની પાછળ ખર્ચો કરી તો ખરેખર આ વાત ઉપર આપણે વિચાર કરવા જેવો છે, વિચારવા જેવી વાત છે. કેમ કે જેણે પોતાનું સુખ છોડી અને આપણને મોટા કર્યા છે, આવા મા બાપને આપણે ધ્યાન ન આપી અને જેને આપણા માટે કાંઈ નથી કર્યું એની પાછળ આપણે કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ, આ કેટલા અંશે વ્યાજબી ગણાય? એટલે મહાપુરુષો આપણને ઈશારા કરે છે, સાચી દિશા બતાવે છે. હરિગુરુ સંતો અનુભવી આપણને સાચી દિશા બતાવે છે કે એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુआ, સાચી માતાની ભાળ ન કાઢી
કબીર કે એ ધૂણે ધૂણે મુવા, કબીર કે મારે એ મારે નથી જોવા. ધૂણવાથી વિજ્ઞાન એવું કહે છે કે ધૂણવું એક માનસિક બીમારી છે. અને એ સાચું છે. કેમ સાચું છે? કે આ શરીરની અંદર જ્યાં આપણી હાજરી છે, આખા શરીરની અંદર એક તલબાર જગ્યા બાકી નથી જ્યાં આપણી હાજરી નથી. એવું તો આમાં બીજી વસ્તુ ક્યાંથી ગરી જાય એવું તો આપણે ક્યારેય વિચારતા નથી. આપણે વિચારવાની જરૂર છે અને જાગવાની જરૂર છે. હરિગુરુ સંતો આપણને સમજાવે છે, વાણી દ્વારા આપણને ઈશારા કરે છે અને વાત કરી ગયા છે કે તું પોતે પરિબ્રહ્મ પરમાત્મા છો, પણ તું અવળા રસ્તે ચડી ગયો છો. અવળા રસ્તે એટલે આપણે જે અત્યારે કરી રહ્યા છીએ, માંડવા માતાજીના જાત્રાઓ કરી રહ્યા છીએ, ધજાઓ ચડાવી રહ્યા છીએ, હાલી હાલીને કોઈ દેવ દર્શને જઈ રહ્યા છીએ. એ માર્ગ મહાપુરુષ ના પાડે છે કે એ માર્ગ તારો નથી. બહાર તું ફાંફા મારમાં, બાર ફાંફા મારવાથી તને કાંઈ નહીં મળે. તો કે કોઈ હરિગુરુ સંતના શરણે જા, કોઈ અનુભવી મહાપુરુષના શરણે જા, જેને સત્ય અને અસત્યનો દીદાર કર્યો છે, અનુભવ કર્યો છે, એવા મહાપુરુષના શરણે જા, તો તને સાચો રસ્તો મળશે. તે સિવાય સાચો રસ્તો મળે એમ નથી. આપણા ભારત દેશની અંદર જેટલા મંદિરો છે, જેટલી મસ્જિદો છે, જેટલા ગુરુદ્વારા છે, એ દરેક જગ્યાએ તાળા શું કામ મારવા પડે છે? જો પ્રગટ એ પુરુષ હોય, જો જાગૃત એ પુરુષ હોય, કોઈ દેવી દેવતા જાગ્રત હોય, પ્રગટ હોય, તો ન્યા તાળા ન મારવા પડે, ત્યાં તાળા મારવા પડે. તોય આપણે આખી ખુલતી નથી. મહાપુરુષો ના પાડે છે કે તું જાગ અને વિચાર, સમજ, સાચું શું છે અને ખોટું શું છે એની પારખ કર. પણ આપણે એ બાજુ ક્યારેય વિચારતા નથી. ખરેખર એ બાજુ જવાની જરૂર છે. અને આપણે આપણા બાળકોને શિક્ષણ બાજુ મોકલવાની જરૂર છે અને સજ્જન પુરુષના સંગમાં પણ જવા દેવાની જરૂર છે, જેથી એને સાચા ખોટાની પારખ થાય. આ સૃષ્ટિની અંદર દરેક મહાપુરુષો કહી ગયા છે કે આત્મા સોહી પરમાત્મા, આત્મા સહિત કે પરમાત્મા છે, આવું દરેક મહાપુરુષોનું કહેવું છે. તો આપણે એ બાજુ જવાની જરૂર છે. નહીં તો દેવી દેવતા મંદિર મસ્જિદમાં, મંદિર મસ્જિદની અંદર આપણી જ બનાવેલી મૂર્તિઓ ઊભી છે. એટલે હરિગુરુ સંતોએ આપણને ઈશારા કર્યા છે કે સજીવો પૂછે નજીવાને, તું મને કાંક દે. ઓલું મૂર્તિ હામી જવાબ આપે છે કે તારી બેહાડે હું આ બેઠી, તારી આ એક આંખ ફૂટી કે બે? તું દરવાજો ખોલતો દરવાજો ખુલે છે, તું મને કપડાં પહેરાય તો કપડાં સરસ પહેરાવાય છે, તું મને થાળી આપ તો ભોજન થાય છે, પણ ખાતો તો હું નથી, ખાય તો તું જ જાસ. તો આપણે ક્યારેક એ વિચાર કરવાની જરૂર છે. અને
આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે. માટે દરેકે જાગવાની જરૂર છે. આપણા બાળકોને આપણે સાચી દિશા બતાવવાની જરૂર છે. કોઈ સજ્જન પુરુષના સંગમાં બાળકોને જવા દો અને આપણા બાળકોને બને એટલું દુઃખ વેઠીને પણ ભણાવજો ભાઈ, કારણ કે ભણતર સિવાય આપણો ઉદ્ધાર નથી. આજે જે લોકો ભણી ગણી આગળ છે, જેને સારું જ્ઞાન મેળવ્યું છે, અક્ષર જ્ઞાન, એ આજે સત્તા ભોગવી રહ્યા છે. ભલે 4% હોય 3% હોય, પણ આ દેશની સત્તા એના હાથમાં છે. કેમ કે એ લોકો ભણ્યા છે, એ સંવિધાનને માને છે, એ કોઈ દેવી દેવતા નથી માનતા. એને ખબર છે કે ભણ્યા સિવાય આ સંવિધાન જે કાંઈ કહે છે એ આપણા હાથમાં આવે એવું નથી. માટે સંવિધાન જે આપણને કહી રહ્યું છે એ પણ એ જ કહી રહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો. જો તમારી પાસે જ્ઞાન નહીં હોય તો તમારો સંઘર્ષ નકામો છે. એટલે શિક્ષિત બનવું જરૂરી છે. આપણા સંતાનોને ભણાવજો અને પાખંડવાદમાંથી બહાર કાઢજો. એ મંદિર મસ્જિદની અંદર જવાથી આપણો ઉદ્ધાર નથી, એનાથી તો બ્રાહ્મણોનો ઉદ્ધાર થાય છે. આપણે જઈને 5, 25 રૂપિયા 50 રૂપિયા મૂકી એ પૈસા તો બ્રાહ્મણો લઈ જાય, એમાંથી આપણને એક રૂપિયો મળે નહીં. આપણે શ્રીફળ આપીએ એ બ્રાહ્મણો લઈ જાય, સુંદરીઓ ચડાવી એ બ્રાહ્મણો લઈ જાય, હાર ચડાવી એ બ્રાહ્મણો લઈ જાય. કોઈ દેવી દેવતાને કાંઈ જોઈતું નથી. એ તો એ લોકોનો ધંધો ફાલો ફૂલો રહે એટલે આપણને આવા પાખંડવાદમાં રોકી રાખ્યા છે કે માતાજી તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, રામ તારું ભલું કરશે. કોઈ ભલું કરે નહીં, પોતે કમાઈ તો જ ભલું થાય, નકર કાંઈ થાય નહીં. માટે આપણે જાગવાની જરૂર છે. અને આ સમયમાં જો આપણે નહીં જાગીએ તો આપણી ભાવિ પેઢી અતિ દુઃખમાં આવવાની છે. માટે જાગવાની જરૂર છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. બોલી સદગુરુ મહારાજનો જય.